હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં. અને બહુ સ્વાગત છે અહીંયા એક બાજુ આ પંખો ચાલુ છે ઘરમાં, એટલે જો પરસ્યો હેડો જાય છે. આ પંખો અહીંયા ચાલુ કર્યો છે, આ બારી ખુલ્લી છે, અહીંયાથી ખુલ્લો પણ આ ગરમ પવન આવે છે ને પેલો અહીંયા આની અંદર બરફ નાખીને પાણી રેડીને ઠંડો પવન આપી રહ્યા છે, પણ કેટલો આવો બિચારો હે આવીને. અને અહીંયા આજે તો ફાઇનલ આપણો રવિવાર હોય એટલે શું હોય, દાળ ઢોકળી વાર. એટલે બની ગઈ છે દાળ ઢોકળી. અને અમારા પેલા હીરો માટે સ્પેશિયલ શક્કરપાડા સ્ટોકમાં બનાવ્યા, પતવા ના જોઈએ ને એમને સ્કૂલમાં નહીં જાય પાછો. એટલે આ ગરમીની અંદર છે ને ભાઈ ગળ્યા બનાવે તો ગળ્યા માટે ગોળ ને બોળે આપણાને ગોળની મજા નહીં અમને. અમારે કટ્ટુ નહીં આવે તો ગોળની મજા નહીં આવે. બાકી ત્યાં સુધી તમારે કશું. તો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ભાઈ રવિવાર એટલે દાળ ઢોકળી વાર, અમારું ફેવરાઇટ. અને બની ગઈ છે મસ્ત મજાની દાળ ઢોકળી. અને એની જોડે જોડે બની ગઈ છે આ શક્કરપાડા. આપણો ગરમ ના હોય ને એવો ઠંડો અંદરથી ચોકસી લઈએ ને ટેસ્ટ કરીએ. કદાચ કોઈ આખું પાસવર્ડ કહેતા ભાગ ભાઈ મેઠું ઓછું છે ને તેલ ઓછું છે ને એ બધું, તો બધા ગરમ લાયક છે. ઉમેરવાનું નહીં એવું પણ બરાબર જ છે હે, બરાબર છે પણ નહીં શું કહું નહીં. હા હા હા. તો પછી અહીંયા દેખાય છે ખરું કપિલાબેન? નાખવો જો જેવું હશે તો દેખાય ના. અને પવન ચાલુ છે એટલે દોરે ફરી જાય. હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગુજરાત ફેમિલી બ્લોગમાં. તો જો કોઈ નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તા પાણી કર્યા અને કહેશે તો પવન આવે પણ ગરમ પવન આવશે બરાબર. પણ પંખો તો મેલ્યો છે, પંખો છે આવરો અને શરીર સાખું હેવી. ચોથી પંખો અડે આવા મોઢા અડે તો બહુ સમય આવા શરીર પંખો ના અડે એવો ના ચડે. પણ ભારે શરીર વાળાનો વધારે ગરમી લાગે, વધારે ગરમી લાગે. ક્યાં हाँ अभी आया ना लाइन पे. क्या गरम कपड़ों बताता अब आटली हજી 3 વર્ષ પૂરા થયા નહીં. 40 વર્ષ કોક હોય એમ કે આજ મને કોકે તો 30 વર્ષ કીધું ને, આ તો જો આમેથી 40 વર્ષ 40 વર્ષ થયા નહીં હજી. 40 વર્ષના થયો 38 કે હા, તે 38 માં 40 માં ફરક જ નહીં લાગતો. ભાઈ 38 વર્ષ છે બરાબર. તો 38 વર્ષ છે આ ગભરામણ થાય છે. ગભરામણ થાય તો અમારે જેવું થાય. આવા જણા છોકરાઓને ગભરામણ થતી હશે કે તમારો ખોરાક અલગ હતો ને અમારો અલગ હતો. પણ અમારો ખોરાક ખાતો હોય તો એવા ચટાકા ના કરતો હોય તો ચટાકા કરવા ચટાકા કરવા છે અને પછી કે અમે તો ગભરામણ થાય છે અને અમને હેડાતું નથી ના હા ચડ્યો ના પછી બધું થાય કે પણ સારું સારું ખાવું હોય હોટલમાં જઈને ખાવું હોય પછી બધું થાય. ચલો ભાઈ આપણા હોય ને દોરાવ નાખવું પર હોય. તો ગાઈઝ માહીના મોજા બાય હારા ભલા કીધા અગર સીવી દીધા તો ઉપરથી ખબર પડે એટલે તો એ પેલી ખોટો કાઢા કોમમાં. બોલો શું કરવાનું? એનું કામ કરવાનું હતું એમાં. શું અમને બહુ એડ્યું જાય છે. હું તો કહું છું બે જ મોટા છે, બે દર સાલ તું નિશાન નથી કરાવતી. કરાવત છે. અગ્રી ના ડિસઅગ્રી પહેલા છે મેં કર્યા આ વાત અમાન્ય છે. બે કરી દીધા બા તો ડાઈએ ને એટલે કાઢતો ઘરે આપણો વાર ના લાગે. તો એકમાં હું તો એકમાં તું જો, પણ એને જાતે કરવા દે, મજૂરી દઈને ખાવું પડે. હું તોડી જ નાખું છું આમાં. હા એને ખાવું પડે, છોકરાને બધું શીખવાડવાનું તો જ ખાવું પડે શું છે શું નહીં. 2 ટાઈમ ખાવું પીવું અને ઊંઘવું અને મોજ કરવી
હા ખાલી કે આપણે કચરા પોતું કરીશું આપણે કોમ તો બીજું કોઈ કરવાનું આવે છે હવે કહીશું એટલે મોટી બા તો સાચું તોડવા માંડી, હવે તોડી જ દેશે ને તોડી દેવા. બાને માઇન્ડ ગેની હરખી છે લાગે લીધા તો કોઈ નહીં ને તો ગાઈસ અત્યારે બાને રી ચડી ગઈ છે બા કમ્પ્લીટ કાઢી જ નાખી. મહેનત કરેલી બધી વાત હું બચી ગયો. શી ખબર માહી આવું કરાય? બા જો તારો પર ગુસ્સો આવે ને ત્યાંને બધું નીચે પાડી દીધું. આયરો મોજો ત્યાંય છૂટો નાખ્યો જો, આ મોજો ત્યાંય છૂટો નાખ્યો ને આ બધું પાડી દીધું. બા તો કાઢવામાં પડી ગયું. કાઢી નાખું ને તારે. કે. કાઢી નાખ, કાઢી નાખ. જા. લે જો આ માહીએ મોજો મારે ને તો આ બધું પાડી નીચે જો. હો કેવું રહ્યું? તમે કીધો હું જોઉં. સાસુઓ ભેગા થઈને ધડાધડ અવાજ કરતા હતા તો હું તો જોવા આવ્યો આ બધું કર્યું છે તે સાસુ વહુ ને વહુ એટલી જ હતી. એવું હોય તો જવાબ હા ભાઈ વાહ જોવા જેવું પડ્યું ને એવું જોવા વહુનો વાંક નીકળ્યો તો વહુને બોલતા મોં તો ખબર ને? ખાવા. હા, હા તો. પેલા દોડતા દોડતા કે મને મોકો મળ્યો છે ને મળ્યો છે જતો હું કરવા કરું હાથ સીધા ધોણી વાગી મને ના પડી. ને પાછા. એટલે દૂધ દોડી જા તમારે દૂધના 1.5 લીટર બગડી જાય. જો. જો તો. આ રહી ગયું દૂધ. અત્યારે વાગે છે 4:30 અને 4:30 વાગે આજે એવું કર્યું કે પહેલા ચા પી લે ચા પીને પછી ક્યાં જવાનું છે પૈસી લોકો એસીથી બહાર આવીને ચા પીવે પણ હાલ video ઊંઘે એમ. બગડી જાય એટલે આ નવરા ચાલ પડે ને મેં લોકો વિડિયો બનાવે રહેવાનું રવિવાર છે ને રહેવાનું રવિવારે નહીં, આપણે તો ભાઈ તો દરરોજ રહે. હમણાંથી તો બહુ ટાઈમ સેટ નહીં થતો આ છોકરાનો ટાઈમ પેલો સેટ થઈ જાય ને પછી વાંધો નથી મેં તો કીધું એક છોકરાનો ટાઈમ સેટ થઈ જાય બપોરનો અને વરસાદ પડી જાય બસ પછી અમે રાજા માણસ પછી ઊંઘવું નહીં ધોળી છે ને તે તો દૂધમાં પડી તે તો તેલ છે ને તે દોડતા ધોળીમાં દોડતા પડી. એટલે દોડતી દોડતી જોવા હું આવી. કે બહુ બે ચાર ઠપકારી એટલે દો. અંદર લે અભર્યું? બે ચાર ઠપકારી દો પણ હું ઠપકારો. ગોબા પડી જાય નાઈ અડવા નહીં ગોબા પડી જશે અંદર જ લઈ જવાનું છે હા, જ્યાં હસ તો ત્યાં ઠંડુ કરી ના રખાય મારા માટે તમે એવું કેમ મારો મમ્મી તકલા દે? જા તો એસી ચાલુ કરતો એટલું જલ્દી ફટાફટ યાર ખબર ના પડે કે હું મારે બા જોવાય પણ અમે બધા નતા બહાર બેઠા બા જોવાય કે કઈ રીતે ધાણી દૂધમાં પડી જાય પછી એનું પનીર બની જાય પછી મમ્મી પનીરનું શાક બનાવશે આજે આપણે. બાકી તો મને તો રહોડામાં તાપમાં બધું જ કરવાનું મારો બોલો કશું નહીં હા ના બોલો બધા કે જો પણ બધા ખાવામાં પડે એમ નહીં પેલા જઈને એસી ચાલુ કરીએ જ્યાં ઘરે જાય એટલે જવાનું હોય છે. પણ ત્યાંથી ઠંડુ થાય કપિલા બેન એસી કરતા આવડતું જ નહીં ને. મને વિડીયો બોલતા નહીં આવડતું પણ એસી કરતા નથી આવડે ત્યાં. બધું આ આવડે વિડીયોમાં શીખો તો બધું આવડે થતા થઈ ગયા સાહેબ વિડીયો. શીખો તો બધું આવડે જસી દાદી પૂછી જોવાનું જસીદાદી કેવું પણ. એ માણસ છે મમ્મી માણસ જ છે. આજો. આપણે માણસ. આવજો માં દૂધ ગોતો અડ જઈજો. તો તમે જેટલું પૂછો, ચાલ મને જઈજો. ના કાંઈ તારું છે કહું ના માહિરો. માહી તો બરાબર છે માહીને આમ તાજી કરવાની છે ખબર ના પડે તમને જો આમ કોણ કીધું તો બહુ ના ભટવામાં ટાઈમ ના મળવો જોઈએ આ જો બાબા. કામ કરવા નહીં લાયા હા એટલે તો ઓટો મારતું કોક ઉતરા એ તો ના ઉતરા પાછું. વાત કરો. બે- આ વાંધો. લગન પહેલા ચાલતી નથી કઈ કામ નથી કરતી તોય શરીર તોય પણ કામ કરી જાડી થઈ લગન પછી કોમ કરીને જાડી થઈ છે યાર પેલા આખું કામ બરાબર સરસ પત્ની હતી આ કામ કરીને જ પછી કે મારે કામ જ બંધ કરી દેવું પડશે બરાબર ને આ તો કેમ કાઢે છે અમને મુકતા આવડતો નહીં. ભલે કાઢવા ઓકે આ મને કાઢવા. હવે જ્યારે પૂરીઓ ખાવાની પૂરીઓ લઈ લો રુદ્રાક્ષ પૂરીઓ લઈ લે તો ચાલતો અને કી રોટલી હું ચા બે લેતા હું ચલો ચલો જો ભાઈ એને એનું ચાલી દો ને એની પેલી લીધી ત્રીજો હાથ છે ક્યાંય દેખાય ત્રીજો હાથ ક્યાંય પેલા પોપકોર્ન આગળ કરી દેવાના એમાં 2 કપ મૂકીને લઈ જવાય જા 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 હવે જા 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 સિમરન જીલે अपनी जिंदगी આવું હોય. આવી ગયા તો મેડમ જો ઢેન ઢેન ઢેન. આનું કે ખબર આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉપર બેહીને ખવાય નહીં અને દક્ષિણ બાજુ મુખ રાખીને ના ખવાય બરોબર. પેલો કપ છે જોજે. પણ દક્ષિણ મુખ બાજુ જો આ તો ઉત્તર બાજુ છે એટલે આમનું ઉપર નહીં તો બેહી રાખવું ના. ઉપર બે ઠીક એ બરાબર પણ હવે જીવન એવું થઈ ગયું છે ને જાડું હરી ભર્યું એટલે નીચે પલોટી ના વરે શું કહેવું કોઈ નહીં આપણે પલોઠી વાળી તો ખાવા બેસે છે સારું લેડો તને ચા પી લઈએ અમે તો એના માટે આ છે ને અમારા માટે આ છે મારું ડાયટ ખુલતું નહીં પૂરી છે પૂરી બધાને તેલી ખાવાનું
આ બધા હેડ્યા ફરવા, આટો મારવા હેડ્યા. તમે રાતે ઓટો મારો છો, તમે અત્યારે ઓટો મારી રહ્યા. એટલે તમને જવા દે એટલે કે તમે પૂછા ના જાવ, હું ચેક લઈ આવું. ઓટો પણ એક આટો તમે મારો, એક આટો હું મારું. અને હું તો 2 આટા માર્યો. હા ઓટો મારતા આયા, દૂધ લેતા આયા, શાકભાજી લેતા આયા. હા, મમરા લાવવાના છે? ખાવા હોય તો લાવવાના, ના ખાવા હોય તો નહીં લાવવાના. નાસ્તો જ નહીં ને. શાક રોટલા ઘરમાં હોય જ છે. ખાવાની જોર આવે છે બધાને. ત્યાં ચાલ, વાતોમાં ફરવા ગુજરાત. અત્યારે તો માથું નહીં ઓર્યા, હું માથું ઓર્યા વગર જશે. હો, લેવડો. શું હા, બે ભાઈએ મેચિંગ કર્યું તે બાય. અને આ બેઠા સારા આમથી. આનાથી કોઈ નહીં. જો અહીંયા આનું કામ ચાલી રહ્યું છે, હમ. બરફનું કામ કરે છે. હું મોબાઈલથી ટ્રાન્સફરિંગ કરી દઉં છું. ને એડિટિંગ કરે છે, એક્સરસાઇઝ કરાવીને ફિઝિયોથેરાપી વાળી બેન અહીંથી ગઈ. અને આઈસિંગ હવે બરફનો સ્ટેક ચાલી રહ્યો છે એમને, અને એક બાજુ એડિટિંગ ચાલી ગયું. બરફ આમ તો જો કે બધા કે મૂકવાનું નહીં, પણ હું મૂકી જ દઉં છું. એ તો સ્ટાર્ટિંગમાં અડી આમ સ્ટાર્ટિંગમાં મુકાતો નહીં, પછી એકવાર તમે ચાલુ કરી દો ને પછી તમે રહેવાય. મૂકી દીધો આપણે બમાય. બરાબર. આ બાજુ આપણે ટ્રાન્સપોર્ટેશન કરી દેવાનું મસ્ત મજાનું. હા, તો એ કરે છે. વાગ્યા છે સાંજના 6:30. રવિવાર છે ને એટલે શેડ્યુલ ખોરવાઈ જાય. ફરવાઈ જાય રવિવાર. હમણાં તો આપણે બધા વાર હરખા જ લાગે છે મને તો. અને હું બનાવી રહી છું અત્યારે જમવાનું વહેલું. આ જમવાનું વહેલું બનાવીશું તો આ બધા છે ને મોડા બેસશે. તો આ લોકો માટે બનાવી રહી છું શાક ને રોટલી, મારા માટે બનાવી છું ઓટ્સ ખીચડી. તો કોને ઓટ્સ ખીચડી ભાવે છે કોમેન્ટ કરજો. તો ગઈ અત્યારે બધા ગોદડા આગા પાછા થઈ ગયા હતા ને, એટલે બાએ અત્યારે બધા ગોદડા કાઢ્યા અને હવે ત્યાં સાવણી મારીને હરખું કરે. અને આ ભાઈ આવી ગયા જો. હા એ ભાઈ ચો આવ હે જો આટલા દખત શું? નથી કરતી. ઉપર બેહવાની જગ્યા કઈ હું આટલા દખત નથી કરતી. બા ના નીચે જોતો ને એટલે એ બા કરવા માંડી આ સાફ. પણ તું નીચે લઈને જશો ને તેરા મારે એટલે હું આ કરવા માંડી તો આવી ગયો. ભણવાનું એ આગળ જાય હું આવું પેલું મોટું ટેબલ લઈને. હા તું જાય. હા હું આવું છું, તું જા. રામર ભમર કરી નાખે છે. બધા જો આ ખાલી આટલા ખાનામાં વિચારો, આ જેટલું નાનું ખાનું એમાં જો. હા હા આ બધા ગોદડા એમાં હતા. બોલો આ તો જો નીચે કેટલો વિખરી નાખ્યો છે. આ જો. જો આ તો જો. આ ઉપર ખૂબ ગોઠવું અને પસાનું કરું. ક્યાં કાકા છોકરામાં મારે તો કશું હોત જ ના થાય. આના લીધે તારા લીધે ક્યાં એ રિદ્ધાંતિએ લઈ આવી જો ગઈ આ રિદ્ધાંતે લઈ આપ્યો ને તે મારો હા અને છોડતો જ નહીં. જો 1 2 3 લખવાની છે. રાતે જોડે લઈને ઊંઘે કુ ના મુક દે સવારે. રાત્રે એટલાનું સવારે લખવાનું. કાલ તો સ્કૂલે જવાનું છે ને? ઓહો હા ઓહો હે જવાનું ને? હા કાલ તો જવાનું. શાબાશ. મોટું ટેબલ આપ. આપો ઉપર હેડ હવે. બધા છોકરા જોડે ભાઈબંધી કરવાની, બધા છોકરા જોડે રમવાનું. માં છોરી શું કીધું જી છોડી તું તાના તેના પર લખ કર. લખો. એના ઉપર હા લખો. 1 2 3 4 5 6 7 8 9. એના ઉપર જ લખ કર. એના પર ઘૂંટવાનું. બસ એમ ઘૂંટો. હાય. તો જાઓ. પણ મને સરખું ના બનતું હોય. આપણે ટ્રાય જ કરવાનું બેટા. તું કર. ભૂત્યો ભલે બગડ તો આપણે શીખવું જ છે ને. પણ પેલા સ્ટાર્ટિંગમાં તો બેટા બગડે જ. 1 2 કર્યું 3 કર્યું. 1 2 1 કરી ડાયરેક્ટ 4 પર ના આવે. પછી One. 2 આવે, પછી 3 આવે, પછી 4 આવે. અઘરું શું અથર્વ તારું. હા? આવડે તો ઘૂટ કર તો જ આવડે બેટા. અબે યાર કે છે. અહીંયા બેસી જા. અહીંયા એ લાઈ દે, અહીંયા ટેબલ લઈને બેસી જા અને ઘૂટ કર. અત્યારે તો ઘૂટવા છે બધું આમ ઘૂટ કરી મસ્ત લાગશે. આગું ખસાડો તો પેલી. લખવામાં કેટલા નખરા છે ને. લે, બેસી જાઓ સાહેબ. સાહેબ પ્રસ્થાન કરો. ગ્રહણ કરો તમારું આસન. ગ્રહણ કા. અલા ઊંધાથી ના લખાય. ઉપરથી આમ લખાય. આમ. અને નીચે આમ કરજો. કરજો કેમ કરતો તો તું બતાવજે. હા કર તને જેમ ફાવે એમ.
અને પેન્સિલ પહેલા તો સરખી પકડ પેન બેટા. ચલો કરો હવે. હા તો ચાલો, વાંધો નહીં, ચાલો. તો એમને એમ જ શીખાય. નગાને ઓલું કરવાનું અડધી અડધી લાઈનો ડેશ ડેશ કરીને શીખવાડવાનું. એને એટલે જ ખબર પડે કે અહીંયા હજી બાકી છે એટલે અહીંયા દબાવ તો જ દુખશે. અહીંયા કે અહીંયા નહીં દુખાય. પ્રેસ કરી દીધું આખું એને. પહેલા આમ ટચ કરી કે દુખાય છે ને ખુદ ના. પછી દબાવી અને જોરથી કે હવે દુખાય છે ખુદ ના. અધરો અડધો બનશે. બધી જ એને ખબર પડે, ખાલી ગોળ ધોવાની જ ખબર નહીં પડતી. ના બીજી એ નહીં પડતી, સ્કૂલ જવાની એ તો પડે છે, વિદ્યાર્થી જોડે વાત થઈ ગઈ છે ને આપણે. ડીલ થઈ જાય છે ને તો વાંધો નહીં. ક્યાં ડોક્ટર બનવાનું વાત તો મેં બીજા નવા શક્કરપારા બનાવ્યા. દિવસમાં એક વખત ડોઝ મારતો રહે અને વિદ્યાર્થી કહીએ ખાય. મસાલાવાળા. ત્યાં સ્કૂલ જવાનું ને કાલે એટલા આયલા જાદુ બબ્બે એ વાળા ક્યાં? ગળ્યા ગળ્યા. હા, એક ગળ્યા. તું લેડીઝ તને ખબર નહીં પિંક શક્કરપારા? અધરો આપણો કુક છે પિંક વાળા શક્કરપારા. એટલે ઓલા વ્હાઈટ જેવો નહીં દેખાતા ગળ્યા. શક્કરપારા બનાવવાનો બીટનો રસ નાખી બનાવી દઈશ તને તો તારા માટે પિંક થઈ જશે. માર માટે તને ખબર છે ને મને ગળ્યા શક્કરપારા. આપણે બીટનો જ્યુસ એ વધારે healthy. બીટનો તું મને જ્યુસ બનાવીને આપ, હું જ્યુસ પી લઈ. પી લેશે બસ. પણ ખાય નહીં, ખાઈ છે પણ રહી જાય છે. હું ખાય નહીં, જ્યુસ પી લઈ. હા? શું કહે છે? કશું કહેતો નહીં, ઓલાને કહેવું છે ને એટલે કાલે ઓલાને કાનમાં ના, એ તો મને ખબર પડતી બેની હોય. મહેંદી કલર સારો લાગે હો, white માં મસ્ત. મહેંદી કલર માણસ કાઢો ને તો ધોવા લાગે દોડો જ લાગે છે. તું તો નહીં લાગતો. ગાટા કપડા હે ગાટા જ કપડા પહેરા તું કેમ નહીં લાગતો? પર હરખો નાતો નહીં ગંધાતો એટલે વચ્ચે કમલે ના ખાતો દોડો થઈ ગયો તો પાછો કાળો થઈ ગયો. ચાર્જર લઈ આવજો. મમ્મી ધોળી લાગે છે તું તો. દોડી જ લાગે ને. કાળું પહેરે ત્યારે દોરી જ લાગે. શું કહેશો તું? હા તો નાના કાળું કહીશું બસ. એક મિનિટ, કાળું કોણ છે અત્યારે? ઉભો રહ્યો. કાળું કોણ છે? આપણું પાટું પહેલ્યું હોય ને. આપણા ઘરમાં કાળું કોણ? હા, અને કાળું કોણ નહીં કહેવાનું? સમજે? તું તો ગયા. વાલા વાલા લાગશે વાર પણ આવશે મજા. હજુ હાથી આધાર કાર્ડ હે ને ભાઈ પછી એવું ના કહેતો ભૂલથી કહેતો હતો. ના ના સાચું કહેતો હતો કઈ સાચું કહેતો હતો ને, જો આ કેમેરામાં રેકોર્ડ થયેલું છે એટલે તું સાચું જ કહેતો. પછી એવું ના કહેતો ભૂલથી કહેતો હતો. કહી દે સાચું કહેતો હતો કહી દે સાચું કહેતો બધા બેઠા બેઠા મજા લો છો. હોય આખા દિવસમાં થોડી પડો હોય. થોડી પણ હોય, કહેવાની હોય. થોડી પણ હોય. આખા દિવસમાં થોડી પણ બાકી નહીં રાખવાની. બધું છે ને તમને અત્યારે આવું લાગે આમ છે તેમ છે પણ મોટા થશો ને પછી જે આવે તે આ બધું યાદ કરીને જ આમ મને થશે કે હા અમે આવું આ કરતા હતા. ટી-શર્ટ મસ્ત લાગે મારી પર આવી